ફાઇનલી મિત્રો અત્યારે આપણે હરકી પૂરી આવી ગયા છીએ. નાયા ધોયો શું નહીં અને સવારના 5:30નો ટાઈમ થઈ ગયો છે. 5 વાગે જાગ્યો તો હાથ પગ મોટું ધોયા, બ્રશ કર્યું છે અને થોડોક ઠંડી જેવો તો માહોલ છે. ઠંડી તો લાગે છે બધાને, પણ મને કેમ નથી લાગતી એ ખબર નથી, કેમ કે જાગીને સીધા વ્યા નાયા નથી ને એની હિસાબે એવું થતું હોય છે. હવે અત્યારે આપણે છીએ હરિદ્વાર, આપણે અત્યારે છીએ ગુરુ ઘાટ ઉપર. આ તમને લોકોને દેખાતો હોય છે, આ ગુરુ ઘાટ છે. આપણો મેન ગોલ હતો કે સવારની આરતીના દર્શન કરવા, જેમ કે આપણે કે ઋષિકેશમાં આરતીના દર્શન કર્યા હતા એની જેમ તો આપણે અત્યારે પણ અહીંયા આગળ આરતીના દર્શન કરવાના છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો ગંગામાં નદી વસે છે અને આ નદીની કિનારે આરતી થાય છે આ ગંગામાની, બરોબર છે. તો આપણે જવાનું છે આ સામેની તરફ, અહીંયા આગળ મસ્ત આરતી થશે અત્યારમાં. એની માટે જ આપણે ખાસ વહેલા જાગ્યા છીએ અને અત્યારે પબ્લિક આવેલું છે જે આરતી માટે દર્શન કરવા માટે. તો આ તમે જોઈ શકો છો પબ્લિક હમણાં દી ઉગી જશે એટલે ક્લિયરિટી ઓટોમેટિક સારી આવી જશે તમારી માટે. તો બસ બાકી જોતા રહ્યો ત્યાં સુધી. અને તમે કદાચ સવારમાં અહીંયા આરતી માટે આવો તો આરતીનો ટાઈમ છે સવારના 5:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી અને સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો છે. તો આપણે એ આરતી મિસ ન થઈ જાય એટલે એના માટે હું જાગીને ફટાફટ આ બાજુ આવી ગયો છું. અને પછી આપણે ગંગામાં સ્નાન કરવાનું છે. ઠંડુ ફૂલ પાણી છે. હવે આપણી હાલત શું થવાની છે એ ખબર નથી, પણ છતાં ટ્રાય કરવી પડે છે, કેમ કે અવાજ તો બેસી ગયો છે ઠંડીના કારણે. જો કે આપણે એટલા બધા ઠંડા પાણીમાં કોઈ દિવસ નાતા ન હોય એટલે થોડું ઘણું એવું થાય. પબ્લિક પણ ભારી માત્રામાં આવેલું છે. बैठकर ही मां गंगा जी की आरतियों का दर्शन करें। आपसे बैठने का निवेदन किया जा रहा है, कृपया अपना अपना स्थान ग्रहण करें।
આગળ આ રીતે દાન તમે કરી શકો છો. ગંગામાની આરતીનું છે અને આ તમને એક રસીદ પણ દેવામાં આવશે. જેમ કે આપણે દીધા છે, આપણે 1500 કિલોમીટર કાપીને આવ્યા છીએ, તો 100 રૂપિયા તમે ન મૂકી શકો તો કામનું છે. તો આપણે પણ આ આરતીની પહોંચ એક લઈ લીધી છે. ચાલો હવે આરતી થાય એટલે મળીએ. તો ફાઇનલી મિત્રો આ તમે જોઈ શકો છો, આ ગંગા ઘાટ છે અને આપણે ગેટ નંબર 2 ઉપર હતા. આ તમને આરતીના દર્શન મેં કરાયા છે અને હવે આપણે હું જાઉં છું સ્નાન કરવા. થઈ ગયા છે તૈયાર. એથી ટુવાલ ને એવું મળે છે, તો કે આપણે ઘરે હોટલેથી લાવતા ભૂલી ગયા હતા એટલા માટે. તો અહીંથી એક ટુવાલ લીધો છે 50 રૂપિયાનો અને હવે આપણે જાશું અહીંયા ગંગાજીની અંદર સ્નાન કરવા. ये स्नान करेंगे दीदी, तो उसको बात करेंगे. તો ફાઇનલી મિત્રો આપણે ગંગા સ્નાન કરીને બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જાવી છીએ આપણી હોટલ તરફ. અને પછી હોટલે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈને અને પછી આપણે જાશું બહાર અને આપણે હરિદ્વારને આજે એક્સપ્લોર કરશું, મંદિરે જાશું, દર્શન કરશું આપણે. બરોબર છે, બધી હું તમને જાણકારી આપીશ. તો જોતા રહેજો, આપણો આ વિડીયો કન્ટિન્યુ છે. અને આ રીતનું પબ્લિક પર્યટક ભારી માત્રામાં હાજર છે. બરોબર છે. અને આ ઘાટ છે, આપણે જે સ્નાન કરતા હતા એ સ્નાન કરી અહીંયા આરતીના દર્શન કર્યા આપણે. અને હવે આપણે જશું તો આ બંને ભાઈઓ આપણી સાથે આજે અમે 3 જણા રહ્યા હતા, કેમ કે સવારમાં જાગ્યા ને જે એને લઈને આપણે આવી ગયા હતા. બાકી પછી જે નહોતા જાગી શકે એમ ને એને બધાને સુવા દીધા છે, એટલે કોઈ પ્રોબ્લેમ તો છે નહીં. અને મિત્રો અહીંયા આગળ આ બધા વાણંદ બેઠા છે કે જે તમારે તમારા પિતૃનું કે એનું કાંઈ કાર્ય હોય કે કોઈ તમારે વિધિ કરવાની હોય તો એમની માટે આ વાણંદ છે. બરોબર છે. બાકી પછી અહીંનું ટ્રાફિક તમે જોઈ શકો છો. ખરીદી કરવી હોય તો તમે ખરીદી પણ કરી શકો છો મારા ભાઈ. અને આ પ્રસાદ છે જે માં ગંગાજીને ચડાવવામાં આપણે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે આપણે જે પ્રસાદ લઈએ તો એ પ્રસાદી પણ લેતી જવી જોઈએ. તો આપણે પણ એ લેતા જશું. પહેલાં હોટલે જઈ અને જઈ કાઢે નાહી ધોઈને પછી આવશું પાછા. અને હા, આ કેન છે કે તમારે અહીંથી પાણી લઈને ઘરે લઈ જવું હોય ને તો એની માટેના છે. બાકી અહીંયા આગળ તમારે એવું વિચારવું નહીં કે આપણે કપડાં પહેરીને આવ્યા છીએ તો કદાચ હોટલેથી ઉતાવળમાં મારી જેમ તમે સવારમાં એને કે એક્સાઇટેડ હો કે સવારે આપણે આરતીના દર્શન કરવા જ છે. બરોબર છે. તો તમારે લોકોને શું કરવાનું કે કદાચ ભૂલાઈ ગયું હોય અને આમનો પહેરા કપડે તમે નીકળી જાઓ તો ટેન્શન લેવાની જરૂર નથી. એનું કારણ હું તમને કહું છું કે તમે અહીંયા આગળ ઘાટ ઉપર આવો તો અહીંયા આગળ તમને કે અંડરવેર પછી ટુવાલ
પછી બેઠવા માટે નીચે પાથરવા માટેનું ઓલું પથાણું આપણે જે કહીએ ને પ્લાસ્ટિકનું એ પણ તમને આપી દે છે. જો કપડાં મેલા ન થાય. પછી તમારે શું કરવાનું રહેશે કે એ લોકો બેગ પણ અહીંયા સેલ કરતા હોય છે. એ તમે બેગ પણ તમે લઈ શકો છો. અને ટુવાલ તમે લ્યો ને તો ટુવાલની કિંમત મુજબ 50 રૂપિયા છે ખાલી. એટલે એ બહુ કાંઈ મોટી રકમ ન કહેવાય. 10-20 રૂપિયામાં તમને થેલી મળી જાય છે. પછી તમે અંડરવેર પહેરતા હોય તો એ 40-50 રૂપિયાની અંડરવેર હોય. તો કામ ચલાવવું હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો તમે 50 રૂપિયાનો ટુવાલ લ્યો, 4-5 જણા હો તો તમારો બેનિફિટ તો છે જ. તે એવું નથી કે નથી બેનિફિટ એમ, બરાબર છે. અને પછી તમારે પોતપોતાની રીતે તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો. એટલે મારો કહેવાનો મિનિંગ એવો છે કે તમે અહીંયા આવી જાઓ ઉતાળમાં તો કોઈ ટેન્શન લેવું નહીં. અને તમારા ઠેલા અને એવી બધી વસ્તુઓ તમે અહીંયા લઈને આવો તો એક હું તમને ખાસ એક ચેતવણી આપી દઉં કે તમે અહીંયા આવો, કદાચ 5 જણા હો તો 4 જણા સ્નાન કરવા જાઓ અને 1 જણો સાથે અહીંયા રહ્યો. એનું કારણ છે કે હું જ્યાં હોટલ ઉપર સ્ટે કર્યો છે મેં, ત્યાં મને એવું કીધું હતું કે ત્યાં તમારે તમારી કિંમતી વસ્તુની ધ્યાન રાખવી. કેમ કે અહીંથી કોણ લઈને વ્યૂ જાય એ તમને ખબર ન રહે. અને પછી આપણે એટલા બધા દૂરથી આવ્યા હોય તો આપણી બધી વસ્તુ વહી ગઈ હોય તો આપણે હેરાન થઈ જવી. તો એની માટે થોડું ઘણું ધ્યાન તમારે રાખવું પડશે, બરાબર છે. તો હું તમને સજેસ્ટ કરું કે તમે 5 જણા હો તો 5 જણામાંથી 4 જણા સ્નાન કરો અને 1 જણો જગ્યા ઉપર ઊભો રહી અને બધા વસ્તુનું ધ્યાન રાખે. તો બસ આ કહેવા જેવી વસ્તુ હતી મેં તમને કહી દીધી છે, બરાબર છે. અને હવે આપણે સ્નાન કર્યા પછી ઠંડી તો મને પહેલાં લાગતી નહોતી, અત્યારે તો ખાવ વહી ગઈ છે. થોડી ઘણી લાગતી હતી, રૂવાટી બેઠી થતી હતી, નથી થતી. તો હવે આપણે અહીંથી રિક્ષા લઈને આપણી હોટલ તરફ જવાનું. અને અમે આવ્યા હતા ને ત્યારે 20 રૂપિયા સવારી પર પર્સન હતા. એટલે તમારે સ્પેશિયલ રિક્ષા નહીં બંધાવવાની. કદાચ 50 રૂપિયા 100 રૂપિયા તમને રિક્ષાના કહે તો એની સાથે બાર્ગેનિંગ કરવું જરૂરી છે. તો ચાલો હવે રિક્ષા સ્ટેન્ડે જઈને પછી મળીએ. જો આ પબ્લિક બધું સ્નાન કરે છે. આ સૂર્યનારાયણ મસ્ત આવી ગયા છે આપણી સામે. તો આ ગેટ બાજુથી તમે આવો એટલે આવીને તમે જમણી સાઈડ મારી દેશો એટલે અહીંયા બધા જ રિક્ષાવાળા ઊભા હોય છે. તમે તમારી રીતે વાતચીત કરી અને તમારે જવાનું હોય એ તમે એડ્રેસ એને આપી દો એટલે તમારી સવારી પ્રમાણે એનો ભાવ હોય છે, બરોબર છે. આ બે ભાઈઓ બેસી ગયા છે અને આપણે પણ અંદર બેસી જવું. આ રીતની રિક્ષા છે બધી, નાની નાની મસ્ત નાજુક ઇલેક્ટ્રિક રિક્ષા હોય છે. એમાં તમારે એકદમ રહેવા બેઠી જાઓ અને ફર્યા જાઓ. 20 રૂપિયા જવાના છે એટલે 20 રૂપિયા આવવાના. 40 રૂપિયા મસ્ત સ્નાન કરીને આપણે આવી ગયા છીએ. એમ તો હોટલે આપણે રાખી દીધી એટલે કોઈ પ્રોબ્લેમ નથી. અને આ બાજુ તમને બતાવી દઉં, ઘાટ બાજુ જ છે. અહીંયા આગળ ફોરવ્હીલનું બહુ જ મોટું જબર પાર્કિંગ છે. કદાચ તમે આવો અને ઓલું થાય તો આનું લોકેશન હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. આ આખી જગ્યા તમને બતાવી હોય ને, આ આખી જગ્યા ખાલી પાર્કિંગ માટે જ છે. તમારે કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. જોકે મને ખ્યાલ નહોતો, આપણે પહેલી ફેરી અહીંયા આવ્યા જોઈએ એટલે આપણને ખબર નહોતો. પણ આવ્યા એટલે આપણને જોવા મળ્યું. મેં પૂછ્યું, થોડી ઘણી રિસર્ચ કરી. મારા ભાઈ આમનામ તો વિડીયો બનાવવા ન મળે એટલા માટે. તો મિત્રો આપણે અત્યારે રિક્ષાવાળાએ બહાર ઉતારી દીધા છે અને બહાર ઉતારીને પછી આપણે આ બાજુની સાઈડમાં હાલતા જ આવી છીએ આપણી હોટલ તરફ. અને હું તમને બતાવી દઉં કે આપણે હોટલ કઈ જગ્યાએ રાખી હતી. એનું કારણ છે કે હું તમને સજેસ્ટ કરીશ કે તમે જો આ ઋષિકેશનો પ્લાન કરતા હો તો તમે આવો તો પહેલાં ડાયરેક્ટ સીધા હરિદ્વાર જ વી આવજો. કેમ કે હરિદ્વાર તમને સસ્તું પડશે. કે મારી જેમ નાનું બજેટ હોય તમારું અને ફરવાની તમને ઈચ્છા થતી હોય તો તમે આ રીતનો પ્લાન કરજો. જો આ રીતની ગલ્લી છે અને આ ગલ્લીમાં આપણે હોટલ અહીંયા રાખી હતી. આ હોટલ છે. આ હોટલમાં આપણે સ્ટે કર્યો હતો
બરોબર છે. આ આપણી ગાડી પાર્ક કરેલી છે, મસ્ત છે, પાર્કિંગ થઈ ગયું છે. અને હોટલમાં આપણે ડબલ બેડનો એક રૂમ લીધો છે અને એક સિંગલ બેડનો છે. ટોટલ આપણે 2 રૂમ લીધા છે. અને હવે હું તમને રૂમની વાત કરી દઉં તો રૂમના 800 રૂપિયા કહેતા હતા આપણને, પણ આપણે થોડું ઘણું બાર્ગેનિંગ કર્યું એટલે આપણને રૂમ 700 રૂપિયામાં પડ્યો છે. અને મોટો રૂમ છે એ 1000 રૂપિયામાં પડ્યો છે. તો સામે આપણે 2500નો ખર્ચો કર્યો તો એની જગ્યાએ અહીંયા આગળ બેનિફિટ રહેશે. અહીંયા આગળ તમે આવો તો આ ભાઈ તમને મળી જશે. તો ચાલો પહેલાં મારા રૂમ છે ઉપર જઈએ હવે.